હવે આ લોટને તમે ચાહો તો પ્લેટફોર્મ ઉપર મસળી શકો, અને જો તમારી પાસે આ રીતે મોટો પાટલો હોય તો તમે એને થોડુંક ઓઇલથી ગ્રીસ કરો, હાથ ઉપર પણ થોડુંક ઓઇલ લગાડીને હવે આ લોટને આપણે મસળવાનો છે. લોટને આપણે ફક્ત 2 મિનિટ માટે જ મસળવાનું છે, કારણ કે આ થોડુંક કઠણ છે. તો આપણે એટલું મસળીશું જેથી કરીને એ થોડોક નરમ થાય. પાણી એડ નથી કરવાનું, આપણે મસળીને એને નરમ કરીશું. આ મારી 5મી ટીપ છે કે લોટને મસળવાનો કેટલો છે. ફક્ત 2 મિનિટ માટે જ મસળવાનું છે. તમે જોઈ શકો છો હું કઈ રીતે લોટને મસળું છું. હાથની હથેળીથી આ રીતે તમે પણ લોટને મસળી શકો છો. ખૂબ જ કઠણ થઈ ગયો હોય લોટ તો અડધી ચમચી પાણી એડ કરીને લોટને મસળી શકાય. વધારે પાણી એડ નથી કરવાનું. લોટને તમારે નરમ બિલકુલ પણ નથી થવા દેવાનો. જો તમને ટાઈમિંગમાં કન્ફ્યુઝન થતું હોય તો તમને હું અહીંયા એક ટીપ આપી દઉં. આ રીતે આપણે આ લોટનો એક બોલ